રક્તદાન એ મહાન દાન તેમ જાણવામાં આવે છે. ઘણા બધા લોકો બ્લડ ડોનેશન કરતા હોય છે અને જેના ઉપયોગ થકી ઘણા લોકોનો જીવ પણ બચતો હોય છે. પરંતુ શું તમને ખબર છે કે રક્તદાન કરવાથી આપણા પોતાના શરીરને પણ ઘણા બધા ફાયદા થતા હોય છે. રક્તદાન કરવાથી ઘણા બધા એવા બેનિફિટ છે જે આપણા શરીરને મળતા હોય છે, જે અંગે આપણને જાણકારી હોતી નથી. આથી જ રક્તદાન ફક્ત સામેવાળા વ્યક્તિની પરંતુ પોતાના માટે પણ ખૂબ જ ઉપયોગી છે. આ અંગે જાણો નિષ્ણાંત પાસેથી. હું ડૉક્ટર દેવેન્દ્ર સચદેવા રેડક્રોસ આણંદ બ્રાન્ચ ખાતે મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું. આજે હું આપની સાથે બ્લડ ડોનેશન વિશે, બ્લડ ગ્રુપિંગ વિશે થોડી વાતો કરવા માગું છું. બ્લડ ડોનેશન વિશે થોડી વાતો કરીએ તો કે આપણે બધાને એક એવું લાગતું હશે કે બ્લડ શું કામ આપવું, તો બ્લડ અમને શું ફાયદો, એટલે એના વિશે વાત કરીએ તો પહેલી વસ્તુ કે તમારા શરીરમાં જે બ્લડ તમે ડોનેટ કરો છો એની સામે નવું બ્લડ બની જાય છે. બીજું, તમારે બ્લડ આપો એટલે તમારા જે બ્લડનું પ્રેશર છે એ ઘટી જાય છે. કેમ કે ઓવરઓલ બ્લડ આપણે ખેંચીએ એટલે બ્લડનું પ્રેશર ઘટે. બ્લડ પ્રેશર ઘટે એટલે હાર્ટ ઉપર લોડ ઓછો આવે. હાર્ટ ઉપર લોડ ઓછો આવે એટલે હાર્ટ એટેકની શક્યતા ઘટે. અને બીજું, કોલેસ્ટ્રોલનું પ્રમાણ બ્લડમાં ઘટી જાય છે. બીજા ફાયદા, આપણી કેલોરી ઓછી, બ્લડ ઓછું થાય એટલે કેલોરી ઓછી થાય અને વજન ઘટવામાં પણ મદદ કરે છે. ઘણા લોકોને એવું માનવું છે કે વજન વધે છે, પણ એવું નથી હોતું. બ્લડ ઘટે એટલે એ કોમન સેન્સની વાત છે કે બ્લડ ઘટે એટલે શરીરનું વજન પણ ઘટે. અને એક બીજી અગત્યની વસ્તુ કે કેન્સર થવાનું જોખમ ઓછું થઈ જાય છે બ્લડ આપવાથી. બ્લડ સેલ્સ જે છે બહાર નીકળે, બ્લડનું ડાયલ્યુશન થાય અને કેન્સર થવાનું જે કારણ છે, કેન્સર અમુક એરિયામાં જે કેન્સર સેલની ગ્રોથ થાય છે ત્યાં પોષણ મળે છે બ્લડ થ્રુ. અને બ્લડ આપણે ડોનેટ કરીએ એટલે ઓવરઓલ બ્લડમાં જે ઇમેચ્યોર સેલ્સ હોય, એટલે જે કાચા સેલ્સના લીધે કેન્સર થવાની શક્યતા વધારે રહે છે. ઇમેચ્યોર સેલ્સ કહેવાય. એટલે ઇમેચ્યોર સેલ્સ બ્લડમાંથી ઘટી જાય છે અને એના લીધે કેન્સર થવાની શક્યતા ઘટે છે. એટલે નીલ નથી થતી, પણ ઘટે છે. અને એક બીજી અગત્યની વસ્તુ કે તમે બ્લડ આપો એટલે ઘણા બધા પરીક્ષણો બ્લડ બેંક ખાતે થાય છે. એ તમારે ફ્રી ઓફ ચાર્જ થાય છે. કેમ કે બ્લડ તમે આપો એ પૂરેપૂરે ચેક કરીને આમાં કોઈ ખામી છે કે નહીં, HIV, VDRL, મેલેરિયા, ટાઇફોઇડ, એ બધા ટેસ્ટ કરીને, હિપેટાઇટિસ, એ બધા ટેસ્ટ કરીને પછી જ બ્લડ આગળ આપવા માટે લાયક છે કે નહીં એ નક્કી થાય છે.